પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રી કણીરામ બાપુના સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રી કણીરામ બાપુના સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે। અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ઝૂંસી ક્ષેત્રમાં શ્રી કણીરામ બાપુના સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે। કુંભ પર્વમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રી રામકથા આયોજન થયેલ છે। યજ્ઞ સેવા સાથે અહીંયા ભજન ભોજન સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે। કોઠારી શ્રી મુકુંદરામ બાપુના સંકલન સાથે સેવકોના સહયોગ સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસામાં ગુજરાત સહિત દેશભરના સેવક ભાવિકોને લાભ મળી રહ્યો છે। પરમ ધર્મ છે। ગાય વિશ્વની માતા છે। ગાયના ગોબરમાં પણ લક્ષ્મીજીનો વાસ છે। દૂધની અંદર શક્તિ છે। એટલા માટે નાના નાના છોકરાઓને ભેંસોનું દૂધ ન પીવડાવશો, કેમ કે ભેંસના દૂધથી જળ થાય છે, બુદ્ધિ જળ થાય છે। અને તમે અનુભવી છો, તમે તમારે ઘેર ગાયો પણ છે, ભેંસો પણ છે। કેટલા જણને ઘરે ગાયો ભેંસો હોય? હાથ ઊંચો કરજો। હા, તો વાંધો નહીં, હવે તમે ઘરે જઈને ટ્રાય કરજો। અહીંયા આપસમાં વાત ના કરતા, હું જે કહું છું ઘરે જઈને ટ્રાય કરજો। તમે જે વાછડાને તમે ગાયનું દૂધ પાવો છો, એ વાછડું ગાયના દૂધ પીધા પછી ક્યારેય શાંતિથી અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ ઘણા વર્ષોથી 150 વર્ષ પહેલાં અમારા આદ્યપુત્ર ગુરુસ્વામી બાપુ આ ખાલસો શરૂ કરેલ। ખાલસાની અંદર સાધુ સંતો સમાજની પબ્લિકની સેવા અહીં આવે। હરિહર અન્નક્ષેત્ર સદાવ્રતુ સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી નાસ્તા પાણી, પછી 11 વાગ્યાથી જમણવાર 4 વાગ્યા સુધી ચાલે, પછી બધું રાત્રે 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી હરિહર ચાલે। આ ખાલસાનું પ્રવૃત્તિ છે। અહીંયા સાધુ સમાજની સેવા, માનવ સેવા, ધર્મના સંસ્કારો, વ્યસન મુક્તનું શિબિર અને કથા કીર્તન ભજન સત્સંગ સાધુ સંતોના મુખથી અને બધા ભાવિ ભક્તોને જ્ઞાન પ્રવચન, ધર્મનો ઉપદેશ અને ધર્મની ક્ષતિ અને સનાતન ધર્મની પરંપરાની આ ભગવાન વડવાળા દુધરેજ ધામ નિર્મોહી અખાડા ના ખાલસા રામનગર દુધરેજ વડવાળા ધામ કેવલ અહીંયા ભજન અને ભોજન અને સેવા એ હેતુ મોટામાં મોટું છે। અહીંયા કોઈ પણ ધારે વર્ણની સેવા થાય આવે અને હરિહર જમવાનો પ્રસાદ અને ભારતભરનો રબારી સમાજ વિહોતર નાજ અહીં એકત્ર થાય એનો ધર્મગુરુ ગાદી એટલે એક ભાવથી ધર્મના સ્થાનની ધર્મગુરુની ભાવના લઈ સેવક સમાજ ખૂબ બળો સમજો। આજે લગભગ 5 થી 10,000 માણસ આજે આવી ગયું છે। આવતીકાલે જે સાહિત્ય સ્નાન મકર સંક્રાંતિનું આ 108 વર્ષે આવો એક યોગ આવ્યો છે। કુંભ મેળો તો 12 વર્ષે આવે જ। પ્રયાગ, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન ત્યારે કુંભની અંદર આપણી કાયમની માટે આ રાવટી થાય છે, ઉતારો થાય છે, પણ કેવલ ને કેવલ ભજન ને ભોજન ને સત્સંગ એ માટે છે આ આયોજન। જય વડવાળા, જય વડવાળા ભગવાનની। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।